નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર ડીલર મિત્રો. હું દિવ્યેશ પ્રજાપતિ પૂજા હાઇબ્રિડ સીડ્સમાંથી આવું છું. આજ આપણે આપણી કપાસની વેરાયટી વજીર 46ના ફિલ્ડ પર આવ્યા છીએ. ખેડૂત મિત્ર પણ આપણી જોડે છે. શું ભાઈ તમારું નામ? મેરાભાઈ શિવાભાઈ. મેરાભાઈ શિવાભાઈ. આપણે આ વેરાયટીના કેટલા પેકેટનું વાવેતર કરે છે? 5 પેકેટનું વાવેતર કરે છે. તમારું ગામ? વઢવાણ. વઢવાણ, બરાબર. તો બીજી વેરાયટી પણ તમે વાવેલી છે? બીજી વેરાયટી વાવી પાડી કરતાં વેરાયટી સારી લાગી અમને. બરાબર. શું ફાયદા શું હતા આ વેરાયટી? ફાયદામાં અત્યારે વેરાયટીમાં માલ ને ફાળ બહુ સારું. બરાબર. જોઈ શકો છો તમે આપણી આ વેરાયટીનો માલ લેવાની ક્ષમતા, છેલ્લે થળિયાથી માંડી સિરીઝમાં ઝીંડવું બંધાવવાની ક્ષમતા. એક ને કોઈ પણ છોડ જોઈ લો તમે. આ પણ છોડ, બરાબર, સમજ્યા? અત્યારે આશરે તમારા અંદાજે આમાં કેટલું ઝીંડવાની બેઠક થઈ ગઈ છે? અત્યારે એક છોડવે 25 ઝીંડવાની આસપાસ છે. 25 ઝીંડવાની આસપાસ. આમાં તમે દવાના રાઉન્ડ કેટલા કરેલા? ચોથો. 4 રાઉન્ડ કર્યા, બરાબર. આટલા વરસાદ સામે આ વેરાયટી તમને કેવી લાગી? સારી લાગી. ટકાઉ કહેવાય? ટકાઉ કહેવાય. ખડ બહુ થઈ ગયું છું. ખડ મેં નીંદીને સાહે ખૂંચાતા પાણીમાં સાફ કર્યા. બરાબર. એટલે પાણી સામે ટક્કર લેવી વેરાયટી. પછી અમે એને ખડને દવા મારી દીધી. એ ખડ મારીને પછી અમે હાથ સાચડું ખેંચ્યું. પછી 2 દિવસ જ્યાં પછી અમે ટ્રેક્ટર હાંક્યું. પછી જમીન બધી સુધરી જાય. નકર એમ થઈ ગયું કે પડખે પડતર છે એવું અમારે પડતર જેવું દેખાતો છું. બરાબર. તોય કપાસ ટક્કર ઝીલી ગયો. કપાસમાં પાણીમાં ભર્યો હારો રહ્યો. બરાબર. તો બીજા અન્ય ખેડૂતને તમે શું કહેશો? આ વેરાયટી કેવી વાવે? બહુ સારી છે. સારી છે? સારી છે. ત્યાં વાપરો. બરાબર. તો અમે પણ કહેશું તમે અમારી આ વેરાયટી અપનાવો. અસ્તુ.